શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 ભક્તિયોગ શ્લોક 7-8નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 7. તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ મયા વેશિત ચેતસામ. અહીં ભગવાન અર્જુનને ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે તે કહી રહ્યા છે. ભગવાન કહી રહ્યા છે, મારામાં ચિત્ત પરોવનારા એ પ્રેમી ભક્તોનો હે પાર્થ, હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. તો ભક્તજનોનો ઉદ્ધાર ભગવાન કઈ રીતે કરે છે એ અહીં જણાવી રહ્યા છે કે જે લોકો મારામાં ચિત્ત પરોવીને મારી ભક્તિ કરે છે તેમને મોક્ષ મળે છે, મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. શ્લોક 8. મય્યેવ મન આધત્સ્વ મયિ બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસિ મય્યેવ અત ઉર્ધ્વં ન સંશયઃ. અર્થાત ભગવાન તેમની પ્રાપ્તિ માટે અર્જુનને બે બાબત કરવાનું કહી રહ્યા છે. મારામાં મનને પરોવ. ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે જો મને પામવો હોય તો મારામાં તારા મનને પરોવ અને મારામાં જ બુદ્ધિને જોડ. એ પછી તું મારામાં જ નિવાસ કરીશ. એમાં લેશ માત્ર સંશય નથી. તો ભગવાન અર્જુન પાસે બે વસ્તુ માગી રહ્યા છે કે જો તારે મારા મનમાં નિવાસ કરવો હોય તો તારા મનમાં મને પરોવ અને તારી બુદ્ધિને પણ મારામાં જોડ. પછી તું ચોક્કસ મારામાં જ નિવાસ કરીશ, એમાં જરા પણ શંકા નથી. જય શ્રી કૃષ્ણ.